બરાબર. કેમિકલ ઇક્વેશન એટલે શું? તો કેમિકલ રિએક્શન ડેઇલી લાઈફમાં ઘણી બધી જગ્યાએ થાય છે. કેમિકલ રિએક્શન થાય છે ને, રાઈટ. વિન્ટરની સિઝન હોય, આપણે તાપણું કરી તાપવા બેસીએ, સળગાવીને વુડને સળગાવી તો શું થયું? કેમિકલ રિએક્શન. દૂધ હોય, દૂધ એને સમરના ટાઈમમાં તમે ઓપન રાખી દો તો બગડી જાય ને દૂધ. તો શું કામ બગડે છે? કેમિકલ રિએક્શન, રાઈટ. પછી વરસાદની સિઝન હોય તો તમારે બારે ગ્રીલ હોય, કોઈ બી આયરનની ગ્રીલ હોય તો એમાં ઝંક લાગી જાય, રસ્ટ થઈ જાય, રાઈટ. કેમ રસ્ટ થયું? બિકોઝ ઓફ કેમિકલ રિએક્શન. તો ડે ટુ ડે લાઈફના ઘણા બધા એક્ઝામ્પલ છે કે જ્યાં કેમિકલ રિએક્શન થતું. ઇવન આપણે જે ફૂડ ખાઈ છીએ, પહેલાં ભાખરી ખાધી, અંદર ગઈ, ડાયજેસ્ટ થયું, કેમિકલ રિએક્શન થયું, નવો સબસ્ટેન્સ બન્યો, ભાખરીનું જ્યુસ બની ગયું, આખે આખું બની ગયું ને. હવે હું એમ કહું કે જ્યુસમાંથી મારે પાછી ભાખરી જોઈએ, ઇઝ ઇટ પોસિબલ? નો. તો ઇરિવર્સિબલ છે. જે વસ્તુમાંથી એક નવો સબસ્ટેન્સ જ ફોર્મ થાય એને કેમિકલ રિએક્શન કહેવાય. ક્લિયર? ચલો તો સમજાવું તમને કે અ પ્રોસેસ ઇન વિચ અ કેમિકલ આર ફોર્મ્ડ. એક નવો કેમિકલ શું થાય? ફોર્મ થાય. એને કહેવાય કેમિકલ રિએક્શન. જેમ કે હાઇડ્રોજન ગેસ છે ભાઈ, રાઈટ. એને તમે રિએક્ટ કરાવો ઓક્સિજન જોડે. તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, આ બંનેને રિએક્ટ કરાવો તમે, મતલબ મિક્સ કરો, રાઈટ. પણ એમને મિક્સ થાય નહીં, અમુક કન્ડિશન જોઈ. કઈ કન્ડિશન જોઈ? કાં તો એને તમે જોરદારની હીટ આપો, કાં ઇલેક્ટ્રિસિટી પાસ કરાવો. એની અંદર ઇલેક્ટ્રિસિટી પાસ કરાવો ને ઇલેક્ટ્રિસિટીની મદદથી હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેને શું કરો? જોઈન કરો. તો શું બની ગયું? પાણી. જે તમે પીવો હો. વોટર એટલે શું થાય? H2O. જે શેમાંથી બને? હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી. હાઇડ્રોજન શું છે? ગેસ છે, રાઈટ. ઓક્સિજન શું છે? ગેસ છે. બન્યું શું? લિક્વિડ, પાણી. મતલબ શું જાણવા મળ્યું તમને? કે ગેસને રિએક્ટ કરાવો ને તો લિક્વિડ પણ બની શકે. મતલબ એનો ફિઝિકલ સ્ટેટ પણ ચેન્જ થાય ને. કે જ્યાં કેમિકલ રિએક્શન થાય ત્યાં ઘણી બધી વસ્તુ થાય બેટા, રાઈટ. અત્યારે આપણે જોયું એમાં શું થયું? સ્ટેટ ચેન્જ થયો, એનો ફિઝિકલ સ્ટેટ ચેન્જ થયો. પાણી એક નવો જ સબસ્ટેન્સ બન્યો. પહેલાં આપણી પાસે ગેસ હતો, હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે આખો નવો સબસ્ટેન્સ મળ્યો. કયો નવો સબસ્ટેન્સ? વોટર. તો શું થયું? કેમિકલ રિએક્શન થયું, રાઈટ. તો હાઇડ્રોજન ગેસ રિએક્ટ વિથ ઓક્સિજન ગેસ ટુ પ્રોડ્યુસ વોટર અંડર સમ કન્ડિશન. અમુક કન્ડિશનની રિક્વાયરમેન્ટ રહીએ બેટા. બંનેને કેમિકલી જોઈન કરવા હોય તો અમુક કન્ડિશન તમારે જોઈ. કઈ કન્ડિશન જોઈ ભાઈ? કાં હીટ જોઈ, કાં ઇલેક્ટ્રિસિટી સ્પાર્ક કરાવો એની અંદર, બરાબર. તો જ હાઇડ્રોજન અને ઓક્સિજન કેમિકલ રીતે કમ્બાઈન થાય. કેવી રીતે? કેમિકલ રીતે. કેમ કે ઇલેક્ટ્રિસિટીની મદદથી તમે એને કમ્બાઈન કર્યા અને શું બની ગયું? પાણી, H2O. સમજાણું?